चंद्रो भाषित शेखरे स्मर हरे गंगाधरे शंकरे सर्पै भूषित कंठकर्ण विवरे नेत्रोर्थ वैश्वानरे दंतित वक्रत सुंदरांबरधरे त्रैलोक्य सारे हरे मोक्षार्थिं कुरु चित्त वृत्तमखिलम मन्नेस्तु किं कर्मभिः नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો પ્રશ્ન ખરા અર્થમાં વિચાર માંગી લેવો પ્રશ્ન છે। કેમ અન્ય અન્ય દેવોની આપણે સંપૂર્ણ પરિક્રમા કરી શકીએ છીએ પણ કેવળ જગતના તાત આધાર અને ઉદ્યોતકને એટલે કે ભગવાન સાંબ સદા શિવને જ્યારે આપણે પરિક્રમાના પથમાં ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે સાર્ધ પ્રદક્ષિણા એવમ અસ્તિ કેમ આપણે અડધી પરિક્રમા કરતા હોઈએ છીએ? આના પાછળનું કારણ શું છે? શું ભગવાનની પૂર્ણ પરિક્રમા કરવાથી કોઈ દોષ લાગે છે અથવા ભગવાનની પૂર્ણ પરિક્રમા કરવા માટેનું કોઈ વિધાન છે જ નહીં? ભગવાન સાંબ સદા શિવ એટલે કે લિંગ, એ લિંગ એટલે કે પ્રતીક, પ્રતીક એટલે કે જેમ કે આપણે સીધા શબ્દોમાં સમજવા જઈએ તો પુલ્લિંગ સ્ત્રીલિંગ એ જેમ પુરુષ માટે જાતિ જે છે એ પુરુષ જાતિનું પ્રતીક છે, જેમ સ્ત્રી જાતિનું પ્રતીક છે, એમ ભગવાન સાંબ સદા શિવનું એ વિગ્રહ એટલા માટે એ શિવત્વનું પ્રતીક છે। અને એ પ્રતીક એ સાચા અર્થમાં વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેવળ એક પથ્થર માત્ર નથી, કોઈ ક્રિયા કે પ્રતિષ્ઠા કર્યા બાદ એને સીધે સીધું રાખી દેવામાં આવેલું એક માત્ર ને માત્ર સાધન નથી। એ રેડિયો એક્ટિવ કિરણોને સંશોધિત કરીને, શુદ્ધ કરીને, શોધિત કરીને એને પોતાના અંદર સંતાડી રાખવા માટેની જે અવસ્થા છે, જે સ્થિરતા છે, એનું રિએક્ટર અથવા એનું જે શોધિત કેન્દ્ર છે એ એટલે ભગવાન સાંબ સદા શિવનું શિવલિંગ। કેવી રીતે આ સિદ્ધ કરી શકાય? વિજ્ઞાનના જેટલા પણ રેડિયો એક્ટિવ સેન્ટરો છે, એટોમિક સેન્ટર્સ છે, એ તમામ સેન્ટર જેમ કે પુણેમાં રેડિયો એક્ટિવ સંશોધન કેન્દ્ર ડૉક્ટર હોમી ભાભા જે સેન્ટર છે એનો આકાર જ્યારે તમે જુઓ છો ત્યારે આપણને સ્પષ્ટ રૂપે ખબર પડે છે કે એ આકાર શિવલિંગના આકારનો જ બનાવેલો છે અને એ આકારના અંદર રેડિયો એક્ટિવ કિરણોને સાચવવામાં આવે છે। હિરોશિમા અને નાગાસાકીને થોડું યાદ કરવું જોઈએ અને એ સમજ્યા પછી કે એ કિરણો કેટલા ભયાવહ હોઈ શકે છે એ આપણે સમજી જ શકીએ છીએ। અને આપણા ભારતની સંરચના, આપણા ઋષિમુનિઓની દીર્ઘદ્રષ્ટિ, આપણા ઋષિમુનિઓની બુદ્ધિગમ્યતા, ભૌગોલિક જ્ઞાન અથવા વિજ્ઞાનની દ્રષ્ટિ જે નામ આપો તે એ એટલું પ્રબળ છે કે જ્યારે તમે ભારતનું પરિભ્રમણ કરવાનું શરૂઆત કરો છો ત્યારે શંખાવ આકારમાં એટલે કે શંખના આકારમાં, શંખાવલીના આધારમાં જ્યારે ચક્રશંખ તમે જુઓ છો તો ચક્રશંખની ગતિના આધારે જ આપણા ભારતમાં જ્યોતિર્લિંગો સ્થપાયેલા છે। સૌથી પહેલા કેદારનાથથી શરૂઆત કરીએ તો રામેશ્વરમ સુધી, અને રામેશ્વરમથી શરૂઆત કરીએ તો આ ગુજરાતના ક્ષેત્રમાં જે સોમનાથ દાદા બેઠા છે ત્યાંથી, અને ત્યાંથી શરૂઆત કરીએ તો મધ્યના ભાગને, અને જ્યારે એ આખા 12 જ્યોતિર્લિંગોનો આપણે સમૂહમાં માનક ચિત્ર બનાવીએ છીએ ત્યારે આપણને આ આકૃતિ જોવા મળે છે જે ચક્રાવર્તી શંખ પ્રમાણેની છે। અરે જો સીધી રેખામાં વિચાર કરીએ તો ઘણા બધા જ્યોતિર્લિંગો કેવળ અને કેવળ ઉત્તરથી લઈને દક્ષિણ સુધી સીધી રેખામાં આપણને જોવા મળે છે। તો આ જે ક્રિયાઓ જોવા મળે છે એના પાછળનું જો કારણ વિચાર કરીએ તો પંચમહાભૂતોનું એકમાત્ર બેલેન્સ જે છે એ શિવલિંગ છે। અને એટલા માટે આ જ્યોતિર્લિંગો તરીકે સ્થાપિત છે। તમે વિચાર કરો કે એટોમિક જેટલા પણ સેન્ટર છે, જેટલા પણ રિએક્ટર્સ છે, જેટલા પણ કેન્દ્રો છે એ બધાનો આકાર શિવલિંગ તરીકે જ આપવામાં આવ્યો છે। અને વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું છે કે એ આકાર છે એ શક્તિ, ઉર્જાને કેન્દ્રમાં રાખીને એને સાચવવાનું કામ સૌથી વધારે કરી શકે છે। અને એટલા માટે જ્યાં જ્યાં શિવાલયો છે, જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયેલા શિવલિંગો છે ત્યાં ત્યાં એ રેડિયો એક્ટિવ કિરણો સચવાઈને બેઠા છે। અને એ સેન્ટરોમાં પણ પાણી દ્વારા એ જગ્યાને ડૂબાડી રાખવામાં આવે છે કે જેથી કરીને એ કિરણો સચવાઈ શકે। અરે જ્યારે જે પ્રમાણે આપણે ભગવાનના લિંગોને સ્થાપિત કર્યા છે તે જગ્યાએ સ્નિગ્ધ પદાર્થો દ્વારા જ અભિષેક કરવામાં આવે છે, જેમ કે દૂધ છે, દહીં છે, ઘી છે, મધ છે, માખણ છે, बिजली महादेव माखण द्वारा भगवान अभिषेक थाय छे अने ते एनाथी सचवाय छे।
આવા અન્ય અન્ય તમામ તીર્થ સ્થાનો જે ભગવાન સાંબ સદા શિવના વિગ્રહ સાથે જોડાયેલા છે, ત્યાં તમામ પ્રકારના સ્નિગ્ધ પદાર્થો એમને અર્પણ કરીને એ કિરણોને આપણે બેલેન્સ કરવાનું કામ કરીએ છીએ. અને એટલા માટે થઈને ભગવાન સાંબ સદા શિવ ઉપર જે કોઈ પણ દ્રવ્ય ચડી ગયું છે, માનો કે એ કેવળ અને કેવળ પાણી છે, તો એ પાણી જ્યારે જગદંબાના ભાગ તરફથી વહી રહ્યું છે, એ જગદંબાનું જ્યાં સ્થાન છે, ગણેશ અને કાર્તિકેયનું જ્યાં સ્થાન છે, ત્યાંથી એ પાણી અથવા દૂધ કે જે કોઈ પણ પદાર્થ છે એ વહી રહ્યો છે, તો એ જો આપણા શરીરને સ્પર્શ કરે છે તો એ કિરણો આપણા શરીરને નુકસાન પહોંચાડવાવાળા બની શકે છે. અને એટલા માટે સાયન્ટિફિકલી રીતે જોવા જઈએ તો ભગવાન સાંબ સદા શિવની સાર્ધવ અડધી પરિક્રમા કરવાનો ઉલ્લેખ એના કારણે મળે છે. તમે એમ પણ વિરોધ કરી શકો કે એ કિરણો તો ફેલાય છે, તો એ જો કિરણો ખાલી ફેલાય છે તો દૂર બેસવાથી પણ એની અસર થશે જ. પણ ના, જળ સાથે એ તત્વો વહેતા હોય છે. અને એટલા માટે પરીક્ષણના માર્ગમાં જ્યારે તમે જોશો ત્યારે કેટલાય મંદિરોમાં એ જગ્યાને ખુલ્લી રાખવામાં આવે છે અને ભગવાન સાંબ સદા શિવ ઉપર ચડાવેલું જે દૂધ છે, પાણી છે અથવા અન્ય પદાર્થ છે, એ જે બહાર જાય છે, એ બહાર ગયા પછી જો શ્વાન એનો વારે વારે ઉપયોગ કરે છે તો એના શરીર ઉપર વાળ રહેતા નથી, કેમ કે એના શરીરના અંદર એ તત્વો પહોંચવા લાગ્યા છે. અને એટલા માટે એ તત્વોને આપણે એ રીતે સ્પર્શ કરી શકવા સમર્થ નથી. અને એવું ના થાય એટલા માટે થઈને ભગવાન સાંબ સદા શિવની સાર્ધવ અડધી પરિક્રમા કરવામાં આવે છે. હા, એનો અધિકાર ચંડનો છે. અને એટલા માટે જે પુરાતન મંદિરો છે ત્યાં ભગવાન સાંબ સદા શિવનો જે શરીર ઉપર ચડેલું દ્રવ્ય છે એ જે બહાર નીકળવાની જગ્યા છે, જે ગૌમુખ મૂકવામાં આવ્યું છે, ત્યાં એક મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અને એ મૂર્તિ એમાંથી સીધું નીકળતું દ્રવ્ય છે પોતાના અંદર રાખીને જે જમીનના અંદર ભૂગર્ભ સુધીનો જે આપણે કૂવો બનાવી રાખ્યો છે એના અંદર એ દ્રવ્ય જતું હોય છે. એટલા માટે ત્યાં કેવળ અને કેવળ ચંડનો જ અધિકાર લાગે છે, અન્ય કોઈ વ્યક્તિઓનો નહીં. એટલા માટે ભગવાન સાંબ સદા શિવ ઉપર જે કોઈ પણ દ્રવ્ય ચડ્યું છે એને લેવાનો અધિકાર કેવલ અઘોરી સાધુ મહારાજનો છે, કેમ કે એ જીવનથી વિરક્ત થઈ ચૂક્યા છે. અને એટલા માટે એના ઉપર એમનો અધિકાર છે. જે સંન્યાસી છે એમનો પણ અધિકાર છે, અને તપોધન બ્રાહ્મણ છે એમનો અધિકાર ત્યાં લાગુ પડે છે. અન્ય કોઈ એને પચાવવા માટે સમર્થ નથી. આ માટે એ રેડિયો એક્ટિવ કિરણોથી સુસજ્જિત થઈને નીકળેલું જળ છે, એટલા માટે એનો ઉપયોગ આપણે ના કરી શકીએ અથવા એનું ઉલ્લંઘન અથવા ત્યાંથી પરિક્રમા પણ ના કરી શકીએ. અને જો ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ જે ભગવાન સાંબ સદા શિવ છે, આ ગેલેક્સીનું સૌથી મોટું પ્રતીક છે. ગેલેક્સીના અંદર જ્યારે આપણે ચલચિત્રોથી નજર કરીએ છીએ તો આપણને વિશાળકાય રૂપે આકાશગંગા જ્યારે ગોળ લપટાઈ હોય અને વચ્ચે ભગવાનનું કેન્દ્ર એવું લિંગ સ્થાપિત થયું હોય એવા આકારો જોવા મળે છે. કોણ એની પરિક્રમા પૂર્ણ કરી શકે? અને શિવપુરાણનો આધાર લઈએ તો પણ જ્યારે શરૂઆત થઈ ત્યારે બ્રહ્માજી હંસના રૂપમાં ઉપરના તરફ એ અગ્નિસ્તંભને છેડાને પહોંચવા માટે ઉપર ગયા હતા અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુનારાયણ શુકર રૂપે ઉતરતા હતા, પણ છતાંય એનો ઓરછોર મળ્યો નથી. જો જગતની આ બે દિવ્ય શક્તિઓ એનો પાર કે તાગ ના પામી શક્યા હોય તો આપણે કેવી રીતે પામી શકીએ? અને એટલા માટે પણ ભગવાન સાંબ સદા શિવની અડધી પરિક્રમા જ કરવામાં આવતી હોય છે. ભગવાન સાંબ સદા શિવની સાર્ધવ પરિક્રમા કરતા કરતા આપણે આપણા જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ અને ભગવાન સાંબ સદા શિવના શિવત્વને પ્રાપ્ત કરી અને અંતે ભગવાનને પ્રાપ્ત કરવા માટે સમર્થતા પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.